પર્યાવરણ જાળવણીના ઉદ્દેશ્ય સાથે કાર્યરત સચેતના પર્યાવરણ સંગઠન છેલ્લા 6 વર્ષથી ભરૂચમાં વૈદિક હોળી માટે કામ કરે છે। સંસ્થા દ્વારા વૈદિક હોળી માટે 100 કિલો ગોબરકાસ્ટ, 50 નંગ છાણા તથા 1 કિલો હવન સામગ્રી 2000 રૂપિયાના પડતર ભાવે પૂરી પાડવામાં આવે છે। આ ગોબરકાસ્ટ તરછોડી દીધેલી ગાયોના નિભાવ કરતા પંચમહાલના વનવાસી ભાઈઓની પાંજરાપોળમાં બનાવવામાં આવે છે। વૈદિક હોળી દ્વારા લાકડાનો ઉપયોગ અટકતા પર્યાવરણની જાળવણી થાય તથા ગૌ સેવાનું કાર્ય થાય છે। હોળી આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પર્યાવરણ જાળવણીના આ પ્રયાસ રૂપે વૈદિક હોળી કીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જે માટે 150 જેટલી સોસાયટીના હોળી આયોજકો પોતાનો ઓર્ડર નોંધાવી ચૂક્યા છે। આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ દિલીપસિંહ રાજ, સંકેત પટેલ, નીતિન પટેલ, પ્રભાતભાઈ, રાજેશભાઈ, સતીશભાઈ, બ્રિજેશભાઈ તથા દરેક કાર્યકર સતત કાર્યરત છે। આમ પરંપરાગત હોલિકા દહન માટેના લાકડાના ઉપયોગના બદલે હવે વૈદિક હોલિકા દહનનો ઝોક વધી રહ્યો છે, પરંતુ શ્રદ્ધામાં કોઈ ઓટ જણાતી નથી। સચેતના પર્યાવરણ સંગઠન છેલ્લા 6-7 વર્ષથી વૈદિક હોળીનો કોન્સેપ્ટ ભરૂચમાં ચલાવે છે। વૈદિક હોળી એટલે શું? ખરેખર તો આપણે હોળીમાં કચરો બારીએ છીએ, પણ એવું નથી કે હોળી એક યજ્ઞ છે, તો એમાં ગાયના છાણા અથવા ગોબર સ્ટીકનો ઉપયોગ કરવો જોઈએ, અને એમાં હવન સામગ્રી હોમવાથી વાતાવરણ શુદ્ધ થાય છે। અને અત્યારે એક ઋતુનો સંધિકાળ ચાલે છે, તો એમાં જે દૂષિત બેક્ટેરિયા હોય ત્યાં આ યજ્ઞથી નષ્ટ થાય છે। આ વખતે અમે વૈદિક હોળી કરવા માટેનો ઓર્ડર, 1 કીટનો ઓર્ડર આપેલો છે, જે હું અહીંથી કલેક્ટ કરી જઈશ। આ વૈદિક હોળીનું જે ઇન્ફોર્મેશન મને મળી અને જાણવા મળ્યું કે આ કરવાથી આપણે પ્રદૂષણને અટકાવી શકીએ, અને આપણે સોસાયટી અને આપણું જે જૂનું હોળીની જે પ્રગટાવવાની રીત છે એ કન્ટિન્યુ રહે, એના માટે અમે આ વર્ષે આ આયોજન કરેલ છે, અને હોપફુલી દર વર્ષે અમે આ કન્ટિન્યુ રાખીશું।